વોકેશનલ કોર્સ મંજૂર થયો છે. એમાં ખેતીવાડીનો વિષય છે. એ વોકેશનલ કોર્સનો નિયમ એવો છે કે તમારે 30% ક્લાસરૂમમાં રહેવાનું અને 70% તમારે ફિલ્ડમાં જવાનું. રીલ ખેતી જોવાની કે ખેતી કેવી રીતે કરાય, આવો સરસ મજાનો કોર્સ છે. આપણે સ્કૂલમાં મંજૂર થયો છે. વિસાવદર તાલુકા આપણો વિષય છે સૂક્ષ્મ પિયત પદ્ધતિ. કારણ કે આપણા સૌરાષ્ટ્રમાં પાણીની કમી હોય આપણે બધાને ખ્યાલ છે. તો એના માટે બેસ્ટ ઉપાય એ છે કે ટપક સિંચાઈ પદ્ધતિ એટલે કે સૂક્ષ્મ પિયત પદ્ધતિ. આ આપણે એક આપણા સ્કૂલમાં મોડેલ ફાર્મ બનાવ્યું છે અને એમાં ચોમાસું દરમિયાન જે શાકભાજી એ શાકભાજી આપણે ઉગાડ્યા. આ તમામ શાકભાજી જે ચોમાસામાં થાય છે ને ચોમાસામાં આપણે ફળ ફૂલ આપે એ શાકભાજી છે. આજનો વિષય આપણે ટપક સિંચાઈ પદ્ધતિનો હોય એમાં તમને હોય છે. 16 mm હોય છે ને 20 mm હોય. 16 mm 20 mm નમવાના 16 mm હોય એ 250 થી 300 ફૂટની હોય. 20 mm હોય 400 ફૂટની હોય. એટલે આપણો ખેતરનો લાંબો સાલ એટલો હોય એ બધું આપણે આવી જવાનું હોય. પછી ક્યારેક એવું બને કે 16 mm ને 20 mm બે વાપરવાનું હોય. તો એના માટે જોઈ શું કરવાનું, અમુક તમને ઇન્સ્ટ્રુમેન્ટ બતાવું છું. આ 20 mm નો ભાગ છે, આ 16 mm નો ભાગ. આવું ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાં આવશે જેથી કરીને તમે અહીંથી 16 mm પડે, અહીંથી 20 mm પડે. એટલે આ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે. પછી આ છે એ ફક્ત 16 mm માટે. 16 mm નું જે આપણે કમ્પ્લીટ પાડીએ તો બધું તમે જોઈ શકો છો. ક્યાંય નળિયા ટીકી તૂટી ગઈ કાંઈ પણ એના માટેનો આ છે. પછી આની એક બહુ ખાસિયત એ હોય છે કે નળી આપણે વાળી દઈએ. આ નળી હોય એની આનું એટલું બધું સરસ મટીરિયલ હોય છે કે એકવાર તમે આ બેન્ડ વાળી દો પછી આમાંથી એક ટીપું પડે નહીં. એટલામાં બહુ સરસ મટીરિયલ હોય છે. અને એના માટેનો આવો એક લોક હોય. આ છેલ્લે જે પાણી પૂરું થાય આપણે લાઈન પછી એ લોક આમાં નાખી દેવાનું. આવી રીતે તમે લોક મારી પછી આમાં કઈ જાય નહીં. આવી રીતે છેલ્લે આપણે જ્યાં નળી પૂરી થઈ ને ત્યાં સુધી આપણે ગોઠવવાનું હોય. આવી રીતે આ કમ્પ્લીટ છે 20 mm ની. આ છેલ્લે પૂરું થાય ત્યારે આ લોક ન મારવું હોય આપણે તો આવો એક વાર પણ આવું કહેવાય, આવો એક કોક પણ આવે જે આમ બંધ કરી શકીએ એ પણ ચાલે. જેથી માનો કે આ શાકભાજી હોય ને આગળ ન હોય તો અહીંયા આપણે રાખી દો, અહીંથી બંધ કરી દો તો અહીંથી પાણી ન જાય એટલે થાય. આવું એક સુવિધા હોય છે. બીજી એક કપલીલ હોય છે આમાં યુવા અને ક્રિયા. જો આ રહી ને આ ટી આકારનું હોય છે. એ ટૂંકમાં સીધી નળી આવી હોય, સીધી નળીમાંથી ડાયરેક્ટ તમારે આમ લેવું હોય તો આ રીતે હાલે. આપણે જોવાનું છે. અને આ છે એ વી આકારનું છે. આ વી આકારનું અને એક નળીમાંથી બે નળી કરવી હોય તો આવી રીતે કરી શકજો. અને આ ટૂંકમાં ટી આકારનું છે. અમે બધી આપણે ટી આકાર લાગ્યા છે. એટલે આવી એક તમને પ્રાથમિક માહિતી આપે કે સૂક્ષ્મ પદ્ધતિમાં આવા સરસ મજાના ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે અને બહુ પરફેક્ટ પદ્ધતિ છે. આપણે આ મોડેલ કામ તરીકે બધા શાકભાજી વાવેલા છે. એ શાકભાજીમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો એ મને કહેજો અને કહો મને. અને આપણે 100% ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી કરવાની છે. એના માટે સ્પેશિયલ આપણે ટ્રેનર પણ આવશે અને હું પણ છું. એટલે તમારે કોઈ પણ પ્રાકૃતિક ખેતી કેમ કરી, કારણ કે વેઢાવાળી વસ્તુ ખવાય. ફ્રેશ વસ્તુ ખાવા કરતાં વેઢાવાળી વસ્તુ ખાવી, કારણ કે આપણને ખબર છે કે એમાં ખતમ લીધો છે એ ખાવા લાયક છે. જે વસ્તુ હીરું ન ખાતી હોય એ આપણે ખવાય નહીં. બરાબર? તો આપણે કુદરતે એવું સરસ મજાનું હીરું આપણે આપેલી છે કે આપણે મફતમાં ટેસ્ટ કરી શકીએ છે. તો આપણે કેમિકલ હુકમ ખાવું જોઈએ? બને ત્યાં સુધી તમારે એવો જ પ્રયાસ કરવો કે વેઢાવાળી વસ્તુ હોય એ ફ્રેશ વસ્તુ છે, કારણ કે ખાવા લાયક છે. આપણા મમ્મીને બધા શું હોય કે ફ્રેશ વસ્તુ આપણે જે માર્કેટમાં શું ગોતીએ ફ્રેશ વસ્તુ દેખાડવી જોઈએ એટલે એકદમ ચમકવા. પણ એ ચમક લેવા માટે તમને કેમિકલ એટલે બધું અસંખ્ય નાખવામાં આવે છે. પેસ્ટિસાઇડ જ નહીં. તમે પેસ્ટિસાઇડની દવા પીવો તો તમારું શું થાય? આપણે મરી જાય. તો એ વસ્તુ શાકભાજીમાં થાય છે કે એક
ફ્રેશ જ રાખવી, એની દવા કેમ બનાવવી એ પણ તમને હું શીખવાડી. લીમડાનું તેલ કેમ બનાવવું, તરજનું તેલ કેમ બનાવવું, આ બધી પ્રેક્ટિસ તમને હું કરાવી. અને એ આપણે ઈ પ્રયોગ કરવાનો છે. આમાં એક પણ આપણે ખેતરમાં આજે આપણું જે ફાર્મ છે એમાં ક્યાંય પણ રોગ નહીં આવે એ આપણે સાબિત કરીએ. એટલે એવું જરૂર નથી કે પેસ્ટિસાઇડ વાપરીએ તો જ ખેતર થાય. જમીનનો ખોરાક કોને ખબર છે? આપણો ખોરાક છે અન્ન છે. જમીનનો ખોરાક નહીં. ખોરાક ખોરાક જમીનનો ખોરાક છે વનસ્પતિ. જો આપણામાં આ છે ઈડું. જમીનનો ખોરાક છે વનસ્પતિ. એટલે બને ત્યાં સુધી આપણે જે નિંદામણનાશક કરીએ છીએ ને એ પણ કરાય નહીં. આપણે ખરેખર નીંદી મતલબ કે કોઈ પણ ઝાડવું હોય આ જીવા આ આપણે નિંદામણ છે અને આપણે ઉકેલી અને ત્યાં આ મૂકી દેવાનું હોય. આ જેનો ખોરાક છે. આપણે શું કરીએ કોઈ પણ ગાડીમાં બગીચામાં એકદમ ચોખ્ખું કરી નાખીએ. ખેતર ચોખ્ખું રાખીએ. ચોખ્ખું રાખીએ છીએ એ જમીન માટે યોગ્ય નથી કારણ કે એ ભૂખી જમીન છે. ઉનાળામાં કોઈ પણ વૃક્ષ પાંદડા પાડે છે એનું કારણ શું છે? કોઈ પણ છોડ હોય એ વૃદ્ધ થઈ જાય એટલે પાંદડા ખેડી નાખે છે ને. શાકભાજીના કોઈ પણ પાન તમે જોજો એ નીચે એના પાન ખેડી નાખશે. એનો મતલબ શું છે કે એનો ખોરાક હવે જરૂરી છે એટલે એ ખોરાક નીચે આપશે ને એ ખોરાક પાછું જમીન માટે કોહવટ થાય, વરસાદ આવશે, પાણીમાં રહે. 50 દિવસ સુધી કોઈ પણ વનસ્પતિ પાણીમાં રહે એટલે એ જમીનને લાયક થઈ ગયું કહેવાય ને. આપણા શું કહેવાય છોડનો પોષક તત્વ કહેવાય. આ એક સાયન્સ છે. એટલે આવી અસંખ્ય બાબતો આપણે આખું વર્ષ શીખશું. આપણે ધ્યાન રાખજો. આ તમને પહેલું સેશન ખાલી ડ્રીપ પદ્ધતિથી કેમ ખેતી કરવી એ આપણે